शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। ધોરણ 7 વિષય ગણિત માં સ્વાધ્યાય 8.3 8.3 અંદર આપણે પ્રશ્ન પહેલો જોઈએ કે નીચેના વાક્ય પરથી નફો અને ખોટ શોધો। આપણને નીચે જે વાક્ય આપેલા છે એના દરેકના જે છે એ નફો અને ખોટ શોધવાની છે અને તેમની સાથે સાથે એ નફો થાય તો કેટલા ટકા અને ખોટ જાય તો કેટલા ટકા એ પણ આપણે શોધવાનું છે। તો પહેલું છે બગીચામાં વપરાતી કાતર 250 રૂપિયામાં ખરીદી અને તેને 325 રૂપિયામાં વેચી। આ સામાન્ય છે। સૌપ્રથમ એક બોલપેનનું હું ઉદાહરણ આપું, પછી દાખલાની શરૂઆત કરીએ કે એક બોલપેનને હું આ જ બોલપેન જે છે એને હું 10 રૂપિયામાં લઉં છું અને 8 રૂપિયામાં વેચીશ તો મને શું થશે તો કે 2 રૂપિયાની ખોટ જશે। પરંતુ 10 રૂપિયામાં લઈ અને 12 રૂપિયામાં વહેંચું તો મને 2 રૂપિયા નફો થશે। તો અહીંયા આપણે પહેલો દાખલો લઈએ કે બગીચામાં વપરાતી કાતર 250માં ખરીદી, એટલે ખરીદી એટલે ખરીદ કિંમત થશે। તો ખરીદ કિંમત બરાબર શું થશે તો કે ખરીદ કિંમત જે છે એ આપણને અહીંયા આપેલી છે ₹250 અને આપણને વેચાણ કિંમત કેટલા રૂપિયામાં વેચી તો કે ₹325। આ બંને વસ્તુ આપેલી છે। હવે હંમેશા એટલું યાદ રાખવાનું કે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય, ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય તો શું થશે નફો। પરંતુ ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત ફરીથી ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો શું થશે ખોટ। તો આમાં આપણને ખબર છે ખરીદ કિંમત 250 છે, એના કરતાં વધારે છે વેચાણ કિંમત, એટલે આપણને શું થશે નફો। તો અહીંયા આપણે ફૂદડી કરીને લખી શકીએ કે કાતરના વેચાણથી નફો થશે। આ થઈ ગયા બાદ નફો કેટલા રૂપિયા થાય છે તો એનું સૂત્ર મૂકવું પડશે। તો કે નફો બરાબર સૂત્ર શું થાય તો કે હંમેશા તમને ખરીદ કિંમત વેચાણ કિંમત ન ખબર પડે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી નાખવાની। તો નફો બરાબર એટલે કે વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત। વેચાણ કિંમત આપણને આપેલી છે ₹325 માઇનસ ખરીદ કિંમત આપણને આપેલી છે 250। 325 માંથી 250 રૂપિયા બાદ કરો એટલે આપણને મળશે ₹75। હવે આપણને આ રૂપિયામાં મળ્યું પણ એને નફો થયો છે તો એ કેટલા ટકા નફો થયો છે એ શોધવા માટે આપણે ટકા શોધવા પડે। તો કે ટકા બરાબર જે નફો થયો હોય એના છેદમાં કેટલા રૂપિયાની ખરીદી હતી તો કે ખરીદ કિંમત, અને હંમેશા નફાને અથવા ખોટને શોધવા માટે 100 વડે ગુણવા પડે। તો નફો આપણને 75 રૂપિયા થયો, ખરીદ કિંમત હતી 250 રૂપિયા, એને 100 વડે આપણે ગુણાકાર કરીએ તો 0 0 ઉડી જશે, 25 તેરી સુધી જશે 75 અને 10 તેરી તો કે 30, એટલે 30% જે છે
એ આપણને નફો મળશે. તો અહીંયા હું લખી શકું ફૂદડી કરીને કે કાતરના વેચાણમાં 30% નફો થાય. આ તો પહેલો દાખલો. હવે જોઈએ દાખલા નંબર 2 કે એક ફ્રીજની 12,000માં ખરીદ્યું ને 13,500માં વેચ્યું, એટલે કે 13,000 ને 500માં. તો અહીંયા આપણે લખી શકીએ કે ખરીદ કિંમત આપણને આપેલી છે ₹12,000 અને વેચાણ કિંમત આપણને આપેલી છે ₹13,500. હવે ઉપર કર્યું એમ ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ છે એટલે શું થશે? તો કે આપણે શું કરશું? તો કે એવું લખી શકીએ કે ફ્રીજના વેચાણમાં નફો થશે. હવે તો કે ઉપર જેમ નફાનું સૂત્ર મૂક્યું એમ તો કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. તો વેચાણ કિંમત આપણને આપેલી છે ₹13,500 માઇનસ આપણને ખરીદ કિંમત આપણને આપેલી છે ₹12,000. 13,000માંથી 12,000 કાઢો એટલે તો આપણને ખબર છે કે 1,000 વધે, બીજા 500 એટલે 1,500 રૂપિયા જે છે એ આપણને નફો થશે. હવે એને ટકામાં શોધવા માટે શું કરવું પડે? તો કે ટકા બરાબર નફો છેદમાં ખરીદ કિંમત એને ગુણ્યા શું કરવું પડશે? 100. નફો આપણને મળ્યો 1,500 અને ખરીદ કિંમત હતી 12,000. એને ગુણ્યા 100 કરીએ. 1, 2, 1, 2 છેદ ઉડી જાય છે. અહીંયા પણ છેદ ઉડે છે. હવે તો કે અહીંયા આપણે છેદ ઉડાડીએ એ પહેલાં અહીંયા 2 છેદ ઉડાડ્યા મેં, એટલે આ 2 અહીંયા અને એક જ અહીંયા લઈએ એટલે આ 100 ના 100 આમ રાખીએ, એક અહીંયા ઉડાડે એટલે 1, 2, 3, 1, 2. હવે તો કે અહીંયા આપણે શું કર્યું? તો કે નીચે 3 ઉડાડ્યા, ઉપર પણ 3 ઉડાડ્યા, 3 નહીં 2 જ માત્ર. તો 15 ગુણ્યા 10 કરીએ એટલે આપણને જવાબ મળશે 150 છેદમાં 12/12. હવે આને ભાગાકાર કરીએ એટલે આપણને જવાબમાં મળશે 12.5 જે છે એ એટલા ટકા નફો થશે. તો હું અહીંયા લખું છું ફ્રીજમાં 12.5% નફો થશે. હવે જોઈએ દાખલા નંબર 3 કે એક કબાટની ખરીદ કિંમત 2,500 રૂપિયા છે અને 3,000 વેચે છે. આમાં પણ શું થશે? નફો. તો ખરીદ કિંમત બરાબર ₹2,500 અને આપણને વેચાણ કિંમત આપેલી છે ₹3,000. હવે તો કે અહીંયા આપણે લખી શકીએ કે કબાટની વેચાણમાં નફો થશે. હવે તો કે નફાનું સૂત્ર મૂકવું પડે. તો કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ
ખરીદ કિંમત એટલે વેચાણ કિંમત આપણને આપેલી છે 3000 રૂપિયા, ખરીદ કિંમત 2500 રૂપિયા આપેલી છે, તો કેટલા વધ્યા? 500. તો કે આ જે છે એ આપણને 500 રૂપિયા નફો થયો. હવે આ 500 રૂપિયાને નફાને ટકામાં દર્શાવવા માટે ટકા બરાબર નફોના છેદમાં ખરીદ કિંમત, એટલે એને આપણે 100 વડે આગળના દાખલાની જેમ ગુણાકાર કરશું તો 500 રૂપિયા નફો થયો અને ખરીદ કિંમત હતી 2500. એને આપણે 100 વડે ગુણાકાર કરીએ છીએ. હવે તો કે એક છેદ ઉડી ગયો, બીજો છેદ પણ અહીંયાથી ઉડાડ્યો, અહીંયા 2 છેદ ઉડ્યા. હવે 525 વડે ભાગાકાર કરીએ તો કે અહીંયા છેદ ઉડે છે તો કે 25 દુ 50 અને બીજો શૂન્ય લગાડી દો એટલે આપણને કેટલો જવાબ મળશે? તો કે 20% જે છે એ આપણને જવાબ મળશે. તો અહીંયા લખી શકાય કે કબાટના વેચાણમાં જે છે એ આપણને 20% નફો જે છે એ થાય છે. ત્યારબાદ એક સ્કર્ટની પડતર કિંમત ₹250 છે અને 150 રૂપિયામાં વેચે, એટલે કે ખરીદ કિંમત અથવા પડતર કિંમત બે એક જ. હવે તો કે વસ્તુ પડેલી હોય અને પડતર કિંમત કહેવાય. હવે જે હતું એના કરતાં ઓછા ભાવમાં વેચે છે એટલે આપણને શું જશે? હા, વેરી ગુડ, ખોટ. તો પડતર કિંમત ₹250 અને વેચાણ કિંમત જે છે આપણને આપેલી છે ₹150. હવે તો કે સ્કર્ટના વેચાણમાં શું થશે? તો કે ખોટ જશે. તો અહીંયા લખી શકીએ સ્કર્ટના વેચાણમાં ખોટ જશે. ખોટનું સૂત્ર મૂકવું પડશે. તો કે હંમેશા મેં કીધું તું મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, એટલે અહીંયા તો કે પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. પડતર કિંમત 250 આપેલી છે, વેચાણ કિંમત 150 રૂપિયા આપેલી છે, તો આપણને શું મળશે? તો કે 100 રૂપિયા જે છે એ ખોટ જશે. હવે એને ટકામાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો કે ઉપર નફો લખતા હતા, હવે શું આવશે? ખોટ. ખોટના છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. તો ખોટ જે છે એ કેટલા રૂપિયા ગઈ? 100 રૂપિયા. પડતર કિંમત કેટલી હતી? 250 રૂપિયા. એને 100 વડે ગુણાકાર કરીએ છીએ તો ખોટ કેટલા ટકા જાય? તો હવે છેદ ઉડાડવા પડે. 0 0 ઉડી ગયા. 25 ચોકું 100, 10 ચોક કેટલા થઈ જશે? 40. તો 40% જે છે એ આપણને જવાબ મળશે. તો અહીંયા નીચે આપણે લખી શકીએ કે સ્કર્ટ જે છે એના વેચાણમાં 40% શું થઈ? તો કે ખોટ જાય છે. આ આપણે દાખલા નંબર પહેલો પૂરો કર્યો કે એમાં નફો અને ખોટ જે છે એ શોધવાનું કીધું હતું અને એને જે છે એ ટકામાં ફેરવવાનું કીધું. ત્યારબાદ આપણે શું કર્યું? તો કે નફો ખોટ દર્શાવી અને એને દરેક દાખલાને ટકામાં ફેરવ્યા.
હવે આપણે જોઈ દાખલા નંબર 2. નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો. 2 પદ આપેલા છે, એને ટકાવારીમાં બદલવાનું છે. તો પહેલાં તો હંમેશા ગુણોત્તર 2 આપેલા છે એનો સરવાળો કરવો પડે. તો આપણે એવું લખી શકીએ કે ગુણોત્તરના પદોનો સરવાળો બરાબર 3 + 1 બરાબર 4. હવે પહેલું પદ આને પહેલું અને બીજું, હવે એને ટકામાં ફેરવવું છે તો શું કરવું પડશે? તો કે પહેલું પદ ટકામાં કઈ રીતના ફેરવવાનું? તો કે 3/4 અને બીજામાં શું આવશે? તો કે 1/4. આને કુલ નીચે ઉમેરવાના, એટલે કાઉન્ટ્સમાં 3/4 કેટલા વડે ગુણવા પડે? તો કે 100 વડે ગુણવા પડે. હવે તો કે આપણને ખબર છે છેદ ઉડાડવાના. 25 ચોકું શું થઈ જશે? 100. હવે 25 તેરી 75% જે છે એ આપણને પહેલા પદના મળશે. હવે અહીંયા બીજું પદ જોઈએ. બીજું પદ ટકામાં તો કે 1/4 ગુણ્યા 100. તો કે 25 ચોકું 100. અહીંયા ટકાના ટકા 25 એકા 25, એટલે કે બીજા પદમાં જે છે એ 25% આપણને જવાબ મળશે. એવી જ રીતના દાખલો બીજો ગણીએ. પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. તો ત્રણેય પદનો સરવાળો ગુણોત્તરના પદોનો સરવાળો કરીએ તો કે 2 + 3 + 5, 5 ને 3 8 ને 2 10. હવે અહીંયા લખી શકીએ કે ગુણોત્તરનું પહેલું પદ, ગુણોત્તરનું બીજું પદ, ટોટલ 3 પદ છે એટલે કે ત્રીજું પદ સુધી લખી લઈએ. 2/10 શું આવી જશે? 10. 3/10, 5/10, એને ગુણ્યા બધાયમાં શું આવશે? 100. હવે તો કે આમાં છેદ ઉડાડવા પડે. તો કે અહીંયા આપણે આને 2 વડે ભાગાકાર કરીએ અને અહીંયા છેદ ઉડાડીએ તો અહીંયા થાય 10 10 100. તો 10 દૂને શું થઈ જશે? તો કે 20%. આમાં એમ જ 10 10 100, 10 10 100, 10 તેરી 30%, 10 પંચા 50%. આ ત્રણેય પદના જે છે એ મેં તમને ટકાવારી શોધી દીધી. હવે એના પછીનો દાખલો આપણને 2 ગુણોત્તર આપેલા છે 1/4. તો અહીંયા આપણે લખશું તો કે ગુણોત્તરના પદોનો સરવાળો બરાબર 1 + 4 બરાબર 5. અહીંયા લખીએ ગુણોત્તરનું પહેલું પદ, અહીંયા ગુણોત્તરનું બીજું પદ. પહેલું પદ આપણને આપેલું છે 1, એના છેદમાં આવશે 5, એને ગુણ્યા 100. બીજું પદ આપેલું છે 4, એને છેદમાં આવશે 5, એને ગુણ્યા 100. હવે તો કે આમાં એમ જ આમાં છેદ ઉડાડવું પડશે આપણે. તો 20 પંચા જે છે એ 100 થઈ જશે. અહીંયા 12, તો
तो आमां जे छे 20 एका 20 जे छे ई टका स्वरूपे आपणने मळशे। हवे आमां 20 पंचा 100 एटले के 4 दू ने 8 एटले के 80% जे छे ए आपणने बीजा पदनी अंदर मळशे। त्यारबाद एना पछीनुं जोईए 1/2/5। हवे त्रणेय गुणोत्तरना पदनो सरवाळो करीए। એટલે કે 1+2+5 એટલે કે 5, 6, 7 ને 8। અહીંયા લખાય પહેલું પદ તો કે ગુણોત્તરનું અહીંયા લખી ગુણોત્તરનું બીજું પદ, અહીંયા લખી ગુણોત્તરનું ત્રીજું પદ। પહેલા પદ જે છે એ 1/8 ગુણ્યા 100, 2/8 ગુણ્યા 100, 5/8 ગુણ્યા 100। હવે તો કે આમાં આપણે ગુણાકાર કરીએ તો નીચે આપણને મળશે 4 દુ 8 અને 25 ચોકુ 100 એટલે કે 25 એકા 25 છેદમાં 4 તો આપણને જવાબ મળશે 12.5 ટકાવારી। આમાં એમ જ 4 દુ 8 અને 25 ચોકુ 100, આમાં એમ જ 4 દુ 8 અને 25 ચોકુ 100, 25 દુ 50 એટલે કે 50/4 એટલે કે 4 દુ 8। આમાં એમ જ 4 દુ 8 ને 25 ચોકુ 100, આમાં એમ જ થશે 4 દુ 8 ને 25 ચોકુ 100 એટલે આમાં છેદમાં 2 લઈએ એટલે 50/2 એટલે કે 25 દુ 50 એટલે 25% આપણને જવાબ મળશે। આમાં એમ જ 25 દુ 50 છેદમાં 2 એટલે આમાં પણ એટલે કે 125 એને છેદમાં 2 લઈએ એટલે કે 62.5% જે છે એ તમને જવાબ મળશે। તો આ તમે જોયું કે ગુણોત્તરના પદ આપેલા હતા એનું શું કર્યું તો કે આપણે એને ટકાવારીમાં બદલવા માટે બંને પદનો સરવાળો કર્યો અને બંને પદને જે છે એ 100 વડે ગુણી અને ટકા સ્વરૂપે દર્શાવ્યા। તો આપણે આ 4 દાખલા શીખ્યા। આગળ ત્રીજો દાખલો જોઈએ। એક શહેરની વસ્તી 2500 માંથી ઘટીને 24,500 થઈ તો ઘટાડાની ટકાવારી શોધો। તો પહેલા લખવું પડે કે સામાન્ય વસ્તી કેટલી હતી તો કે સામાન્ય વસ્તી જે છે એ 25,000 હતી અને ઘટેલી વસ્તી કેટલી થઈ તો કે ઘટેલી વસ્તી જે છે એ આપણને 24,500 જોવા મળે છે। હવે વસ્તીમાં કેટલો ઘટાડો થયો તો એમાં શું કરવું પડશે બાદબાકી। તો અહીંયા આપણે કરવું પડે કે વસ્તીમાં ઘટાડો બરાબર ₹25,000 માઇનસ ₹24,500 એટલે કે રૂપિયા ગણીએ તો પણ ભલે અને આપણે સંખ્યા ગણીએ તો પણ ભલે।
એટલે કે વસ્તી જે છે એ 25,000માંથી 24,500 બાદ કરીએ એટલે આપણને મળશે 500 વસ્તી મળશે. હવે એને ટકામાં ફેરવીએ તો કે ટકા બરાબર એનું શું સૂત્ર મૂકશે તો કે વસ્તીમાં શું થયું તો કે ઘટાડો ને સામાન્ય વસ્તી કેટલી હતી એ, અને કેટલા વડે ગુણવા પડે તો કે 100 વડે ગુણવા પડે. હવે શું કરવું પડશે તો કે વસ્તીમાં 500ની વસ્તીનો ઘટાડો થયો. સામાન્ય વસ્તી કેટલી હતી તો કે 25,000 જે છે એ સામાન્ય વસ્તી હતી, અને એને આપણે 100 વડે ગુણાકાર કરીએ તો 1 2 એમ 2 જે છે એ ઉડી જશે. 250 ગુણ્યા 2 કરીએ એટલે 500 આપણને જવાબ મળશે. એટલે કુલ વસ્તી જે છે એ 2% ઘટાડો જોવા મળે છે. તો આપણે નીચે લખી શકીએ કે વસ્તીમાં ઘટાડાનો દર જે છે એ કેટલા ટકા છે તો કે 2% છે. તો આ જોયો દાખલા નંબર 3. હવે જોઈએ દાખલા નંબર 4. અરુણે એક કાર રૂપિયા 3,50,000માં ખરીદી. કે કારની ખરીદ કિંમત કેટલી છે તો અહીંયા લખીએ સામાન્ય કિંમત બરાબર રૂપિયા 3,50,000 છે, અને પછીના વર્ષે તેની કિંમત વધીને રૂપિયા 3,70,000 થઈ. તો શું આવશે તો કે નવી કિંમત, કારણ કે વધી એટલે નવી કિંમત થઈ એટલે શું થશે તો કે રૂપિયા 3,70,000 જે છે એ નવી કિંમત થઈ. તો કારમાં કેટલા રૂપિયાનો વધારો થયો અને એ રૂપિયાના કેટલા ટકા જે છે એ વધ્યું એ આપણે શોધવાનું છે. તો પહેલાં અહીંયા લખીએ કે કારની કિંમતમાં વધારો બરાબર કેટલા રૂપિયા તો કે 2માંથી એટલે કે વધુમાંથી ઓછા બાદ કરીએ એટલે કે રૂપિયા 3,70,000 માઇનસ રૂપિયા 3,50,000 બાદ કરીએ એટલે આપણને 20,000 રૂપિયા જે છે એ મળશે. એને ટકામાં ફેરવીએ તો કે ટકા બરાબર હંમેશા જે વધારે કિંમત હોય એ ઉપર આવશે. તો કે કિંમતમાં વધારો અને છેદમાં જે છે પહેલાં જે કિંમત હોય એ એટલે કે સામાન્ય કિંમત. હવે એને ગુણ્યા શું કરવું પડે તો કે 100 વડે ગુણાકાર કરવો પડે. એને ટકામાં ફેરવીએ તો કે કિંમતમાં કેટલા રૂપિયાનો વધારો થયો તો કે 20,000 રૂપિયાનો વધારો થયો છે. સામાન્ય કિંમત કેટલી હતી તો કે 3,50,000. એને 100 વડે ગુણાકાર કરો. હવે આ 100 વડે ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ શું મળે છે તો જોઈએ 1 2 1 2 આ ઉડી જાય છે તો કે 7 પંચા 35 અને 5 ચોક 20 એટલે 1 2 1 2 3 જે છે 0 ઉડી જશે એટલે કે 40 આપણે છેદ ઉડાડીએ એટલે કે 40ના છેદમાં જે છે એ 7 જવાબ મળે એટલે કે એટલી ટકાવારી થાય. હવે એને આ રીતના નહીં પણ ઓમ કરવી હોય તો કરવું પડે 7નો ઘડિયો બોલવો પડે. 7 એકા 7 7 દુ 14 7 તેર 21 7 ચોક 28 7 પંચરા 35 7 છીક 42 વધી જાય એટલે કે 7 પંચાને 35
35 કેટલા ઉમેરીએ તો 40 થાય? તો કે 5, એટલે કે 5.5/7 જે છે એ વધારો થશે. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે કારની કિંમત માં વધારો 5.5/7 છે. તો આ જોયો આપણે દાખલા નંબર 4. હવે જોઈએ દાખલા નંબર 5 કે એક ટીવી 10,000 ખરીદ્યું, 20% નફા મળ્યો, એટલે કે 20% નફા મળ્યો અને એ ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? આપણને 20% નફો, તો અહીંયા પહેલા લખવું પડે. ટીવીની ખરીદ્યું એટલે કે ખરીદ કિંમત કેટલા રૂપિયા હતી? તો કે રૂપિયા 10,000. હવે વેચાણમાં નફો કેટલા ટકા થયો? ટકામાં આવું લખશું. કેટલા ટકા? તો કે 20%. હવે નફો શોધવા માટે શું કરવું પડશે? તો કે નફો બરાબર ખરીદ કિંમત જે આપેલી છે એને નફાના ટકા વડે શું કરવું પડશે? તો કે ગુણાકાર કરવો પડશે. તો કે ખરીદ કિંમત આપણને આપેલી છે 10,000, નફાના ટકા આપેલા છે 20, એને 100 વડે આપણે ભાગાકાર કરી નાખીએ. 0 0 ઉડી જાય, આ 0 0 1 1 ઉડી ગયા. 1000 ગુણ્યા 2 કરીએ એટલે આપણને મળશે 2000 રૂપિયા. હવે ટીવીની વેચાણ કિંમત શોધવી હોય તો શું કરવું પડશે? તો કે અહીંયા હું લખું છું તો કે વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા શું કરવું પડશે? તો કે નફો થયો ઈ. તો કે ખરીદ કિંમત કેટલી હતી? તો કે રૂપિયા 10,000 વત્તા નફો કેટલો થયો? તો કે 2000, એટલે 10,000 વત્તા 2000 કરીએ એટલે આપણને મળશે રૂપિયા 12,000. એટલે આપણે અહીંયા લખી શકીએ કે ટીવી વેચતા રૂપિયા 12,000 મળ્યા હોય. આ આપણે જોયું દાખલા નંબર 5.